સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સુરત પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી। દેશી વિદેશી દારૂ અને નશીલા પદાર્થના વેચાણ તાત્કાલિક બંધ કરાવવા બાબતે આજે આવેદનપત્રો આપીને રજૂઆત કરવામાં આવી। સુરત શહેર એક મેટ્રો સિટી તરીકે પ્રસ્થાપિત થઈ રહ્યું છે, ત્યારે હાલની પરિસ્થિતિમાં શહેરના ગુનાઓનું પ્રમાણ ખૂબ મોટા પ્રમાણમાં દિન પ્રતિદિન વધી રહ્યું છે, જેથી સુરત શહેરના નાગરિકો ભયના માહોલમાં જીવી રહ્યા છે। સુરત શહેરી નાગરિકો સાથે લૂંટ, ચોરી, હત્યા, રોજબરોજના બનાવો સમાચાર પત્રમાં પ્રગટ થતા રહ્યા છે, જેમાં સુરત શહેરમાં દેશી અને વિદેશી તેમજ નશીલા પદાર્થોનું મોટું નેટવર્ક કામ કરી રહ્યું છે, જેમાં તમામ વિસ્તારોમાં ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે દારૂ। કોંગ્રેસ દ્વારા આરોપ મૂકવામાં આવ્યો કે જે નાગરિકોને કાયદા વ્યવસ્થા માટે અતિ ગંભીર પડકારરૂપ છે તે દારૂને હવે કાયમી રીતે સુરત શહેરમાં બંધ કરવા માટે આજે અપીલ કરવામાં આવી। એટલું જ નહીં, પણ કોંગ્રેસ પાર્ટી દ્વારા પોલીસને 7 દિવસનો ટાઈમ આપવામાં આવ્યો કે જો 7 દિવસમાં દારૂના અડ્ડાઓ નહીં બંધ થાય, પોલીસની રહેમ નજર જે દારૂનું વ્યવસાય થઈ રહ્યું છે તેને બંધ કરવામાં નહીં આવે તો કોંગ્રેસ પાર્ટી અને તેના કાર્યકર્તાઓ સાથે જનતા રેડ પાડવામાં આવશે તેવી ચીમકી આપવામાં આવી। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત। હરીશભાઈ સૂર્યવંશી, સુરત શહેર સિટી આગેવાન છું। આજે અમારે એ પોલીસ કમિશનર કચેરી એટલા માટે આવવું પડ્યું છે કે ખરેખર જે સુરત અંદર કાયદો અને વ્યવસ્થા પડી ભાંગી છે। આજે ખુલ્લેઆમ છે દારૂનો વેચાણ નશીલા પદાર્થો થઈ રહ્યું છે। આજે એ ખુલ્લેઆમ છે તો બાઇકનો ઉપર જે દારૂના પોટલાઓ જાય છે તે પોલીસને રહેમ નજર ચાલે છે, તો તેમાં પોલીસ કોઈ દંડ કરતી નથી, તેમાં કોઈ પોલીસ પકડતી નથી। પણ ગરીબ અને મધ્યમ વર્ગના જે લોકો જે બાઇક પર જતા હોય કે 4 વ્હીલ પર જતા હોય તો તે લોકોને દંડ કરવા માટે એને લોકો તિજોરી ભરવામાં જ રસ છે। આજે ગુજરાતના અંદર ગુજરાત પોલીસ ખાતાના અંદર 45,000 જેવી મહિલાઓ બહેનો છે કે આજની તારીખમાં ગુમ છે, એનો કોઈ પણ પટ્ટો મળતો નથી। પણ માત્ર ને માત્ર પોલીસને ફક્ત દારૂની હપ્તાગીરી કરવામાં અને નશીલા પદાર્થ વેચવામાં જ રસ છે। તેના માટે અમે પોલીસ કમિશનર સાહેબને 7 દિવસનો સમય આપે છે કે જો 7 દિવસના અંદર તમે આનો જો નિકાલ યોગ્ય નહીં કરશો તો અમે પ્રજાને સાથે રાખીને અમે જનતા રેડ કરીશું। એની જે કંઈ પણ જવાબદારી બનશે તો આપશ્રીની રહેશે, ગૃહમંત્રીની રહેશે અને ભારતીય જનતા પાર્ટીની રહેશે।